મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી જઈશું ચા પાણી પીવા. બા જય શ્રી કૃષ્ણ. બા સેવાનું શાક બનાવો છો સ્નેહના ટિફિનમાં? આજે સ્નેહના ટિફિનમાં બને છે અડદની દાળનું શાક. જો અડદની દાળ, ટમેટું, લસણ અને સ્નેહ હજી સૂતો છે. વાગ્યા છે 6:45. તો સ્નેહ હજી સૂતો છે. સ્નેહ ભલે 5 મિનિટ સૂતો હોય, 5-10 મિનિટ. જય માતાજી. જો આપણો ચા અહીંયા છે રેડી, તો આપણે પી લઈ ચા પાણી. ગરમા ગરમ ચા પાણી પી લઈ એટલે મસ્ત મજાની સવારમાં નીંદર ઉડી જાય. અને હજી છે ને 6:45 વાગ્યા છે, પણ અંજવાળું થતું આવે છે હવે, અને થોડી થોડી ઝાકર છે. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે જવું છે દૂધ લેવા, અને સ્નેહ ઉઠી ગયો છે. જો સ્નેહ આવે છે. સ્નેહ ઉઠી ગયો ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હાલો આપણે જવું છે દૂધ લેવા. લાવો દાદા બિસ્કિટ ને પૈસા. તો આવી ગયા છે આપણા માટે પૈસા દૂધ માટે ને ગલુડિયા માટે બિસ્કિટ. તો હાલો આપણે ખવડાવતા આવીએ ગલુડિયાને બિસ્કિટ ને લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે 8:15 ને આપણે ડેલીની મુજબ સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. હાલો સ્નેહભાઈ થેલો લઈ લ્યો. હાલો ટિફિન હું લઈ લઉં. હાલો દાદા આગળથી કાંઈ લેવાનું હોય તો લઈ લ્યો. દાદા કંઈક દઈ દેજો. હાલો રેડી. હાલો ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે કા. હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. મિત્રો દ્વારકામાં બેઠી છે મોરારી બાપુની સપ્તાહ. તો જો અહીંયા અમારા ઘરમાં એ મોરારી બાપુ આવે છે. દ્વારકામાં બેઠી છે પણ મોરારી બાપુ અહીંયા અમારા ઘરે આવી ગયા છે.
જો અહીંયા બા છે ને મોરારી બાપુની કથા સાંભળે છે, લાઈવ આવે છે એટલે મોરારી બાપુની કથા સાંભળે છે. જો હવે ખાતા ખાતા ડુંગળી સુધારતા અને હવે કથા સાંભળશે. બપોર પછી ના વાંચે, સવારથી બપોર સુધી જ હોય. મીઠાની બહેણી દઈ દઉં. હાલો હું આ બધું ક્યાં ગઈ? મીઠાની બહેણી અહીંયા જ પડી છે. હાલો મીઠાની બહેણી. જો મિત્રો, તમારે કોઈને મોરારી બાપુની સપ્તાહ સાંભળવી હોય તો દ્વારકામાં બેઠી છે. આજે બીજો દિવસ છે અને મોબાઈલમાં લાઈવ આવે છે એટલે બા તો અહીંયા બેઠા બેઠા સાંભળી લઈએ છે. એમાં જમવામાં શું બનાવ્યું છે અત્યારે? ડુંગળીનું શું કહેવાય, આને શું કરો છો? મને ભૂલાઈ જાય. ડુંગળીનું ખાર્યું, કાચો ઓરો, અડદની દાળનું શાક. આપણા માટે છે અડદની દાળનું શાક અને બાએ બનાવ્યો છે એના માટે કાચો ઓરો રીંગણાનો. આપણા માટે આવે છે અડદની દાળનું શાક. બસ 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 જો પાછું જો આપણા માટે આવી ગયું છે અડદની દાળનું શાક. એ પછી લઈ લો. હલો એ આમ પડી છે. તો હાલો મિત્રો, બાજી છે ને બા કથા સાંભળતા બપોરા કરે અને આપણે બપોરા કરી લઈએ. હવે લાગી છે ભૂખ. તો મિત્રો, સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. આવીને સ્નેહ જો લેસન કમ્પ્લીટ કરી લીધું છે. કેમ સ્નેહ, આજ તમે શું કર્યું હતું? સ્નેહ માં નિશાળે શું કહેતો તું? ઠેકડા માર્યા હતા. હું જાતું તું? જાન જાતી હતી. પછી તમને કોને પૂછ્યું? હે તો હા, પછી તમે ચાલુ બસમાં માંડ્યા ડિસ્કો કરવા. તો નિશાળે ડિસ્કો કર્યો હતો. ન્યાય કોણ ડીજે વગાડતો હતો? ન્યા સ્પીકર હતા નિશાળે એમ. ક્લાસમાં જ બધાય કેજી થી 8 સુધીમાં બધે ક્લાસમાં ઓલા હતા. આજ કેટલી તારીખ છે? આજ 6/2/2026. કાલે મેં ઓલું લખી દીધું તું, એ ક્યાં ગયું? એ કેમાં હે? પાછળ હા, અહીંયા ટીચરને બતાવ્યું તું. શું કીધું ટીચરે? એમ કીધું તું કે ધીરે ધીરે લખજે. હા, એમ કીધું તું. હા, તો ધીરે ધીરે લખતો જાજે. 8 કલાક થતું જ ગયા. હા, હવે સુધારવાના જ. આમ તો હા, હાલે થઈ ગયું પૂરું લેસન. રમો. તો મિત્રો, વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક અને બાજરાનો રોટલો. તો જો બા તો અહીંયા છે ને 1/18 ગારીઓ કરે છે ડાયરેક્ટ. અને સ્નેહભાઈ ખાય છે અને દાદા ખાઈને દુકાનમાં વયા ગયા છે. અને બાને ચોરલ બહુ ભાવે એટલે ડાયરેક્ટ 1/18 ગારીઓ કરી નાખ્યું છે. બાને દાંત પડી ગયા છે મોટામાં એટલે ચવાય નહીં એટલે ડાયરેક્ટ 1/18. અને જો આપણે આવી ગયું છે ગુવાર બટેકાનું શાક અને છાશ અને બાજરાનો રોટલો છે. અને આમાં છે ડુંગળીનો ખારીઓ બપોરે કર્યું હતું ને આપણે, એ છે. સ્નેહ ખાય છે.
હમણાં તો લગ્નની સિઝન હાલે ને તો કઈ બકાલામાં તો કોઈ કઈ નામ નથી લેતું હો. પાછા ગામમાં જ છે 4-5 લગ્ન એટલે હવે કોઈ હું બધાને હોય જવાનું આડાવું એટલે કોઈ બકાલાનો ધંધો હમણાં ડીમ છે. થોડાક દી હવે 10 તારીખ સુધી આપણે કોઈ કામમાં બધા પૂરા થઈ જાય પછી હોળી પછી છે મહેશના હોળી પછી છે પછી હું ઓછા હે 1-2 હે બહુ જાજા નથી. હાલો મિત્રો તો આપણે ખાઈ લઈ મસ્ત મજાનું ચોરલ કરીને બાઈએ ચોરલ કર્યું છે ને આપણે એવો ચોરલ કરીને ખાઈ લઈ ગુવાર બટેકાના શાકમાં બાજરાનો રોટલો એક આખો ભૂસીને ખાઈ રાખીએ. તો મિત્રો આપણે મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક અને બાજરાનો રોટલો ખાઈને આવી ગયા છીએ. આપણે ભાઈબંધ કેશુભાઈ છે ને ખાઈને આવી ગયા છે. કેશુભાઈ તમે શું ખાધું અહીંયા? કેશુભાઈ જો ખાઈને આવી ગયા છે પણ એ સાંભળે નહીં. કેશુભાઈ સાંભળવામાં વાંધો છે એટલે આપણે કંઈ સામ ને એ કે આમ એ આવ્યા છે ફાઇનલ મેચ જોવા ઇન્ડિયા અંડર-19ની. એમાં ઇન્ડિયા જીતી ગયું છે અંડર-19માં અને કેશુભાઈને મેચ સિવાય બીજું કંઈ દેખાતું નથી એટલે આપણે પૂછીએ ખાવાનું તો એ પૂછે મેચનું કીએ આપણે. એટલે જો અંડર-19 ઇન્ડિયા જીતી ગયું છે. ઇન્ડિયા 100 રનથી વિન થયું છે અને જો હવે અમે ફાટકી ખાઈ લઈ બે હવે. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલ મળીએ નવા વિડીયોમાં. તો અને કાલ છે ને કેશુભાઈ જવાના છે જાનમાં. કાલ કેશુભાઈ છે ને ધબધબાટી બોલાવવાના. એ રાણ ગામની જાનમાં જવાના છે કેશુભાઈ એટલે કાલ તો એ ધબધબાટી બોલાવવાના છે. તો મિત્રો આપણે કેશુભાઈ કાલે જાણ કરીએ છીએ પણ આપણે આજનો વિડીયો પૂરો કરીએ ને કાલ મળીએ નવા વિડીયોમાં. પછી સાંજે કેશુભાઈને પૂછશું જાનમાં કેવી મજા આવી કેવી નહીં. તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. કાલે મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.